કાષ્ટને ચંદન કરે, ઉરને નંદન કરે, એવા શિક્ષકોને કોણ ના યાદ કરે. આજના શિક્ષક દિન દિવસે બધા શિક્ષકોને મારા ખૂબ ખૂબ વંદન. શિક્ષક એ સમાજનું ઘડતર કરનાર છે, એનું નિર્માણ કરનાર છે. જેવી રીતના કુંભાર માટીના વાસણોને આકાર આપે છે, એવી રીતના શિક્ષક સારા સમાજનું નિર્માણ કરે છે, એનું ઘડતર કરે છે. એટલે જ તો આપણા સુખના સમયે કે દુઃખના સમયે શિક્ષકે શીખવેલી વાત આપણને હંમેશા યાદ આવે છે. પરંતુ આજનો યુવા વર્ગ આ પોસ્ટ તરફ ખૂબ ઓછો આકર્ષિત થાય છે. એનું મેઇન કારણ હોય તો પગાર ધોરણ. કેમ કે શિક્ષણ જે પાયાનું શિક્ષણ આપીને અનેક મહાન લોકોને ઉત્પન્ન કરે છે, એનું ઘડતર કરે છે, અને એ જ વ્યક્તિનું પગાર ધોરણ ખૂબ નીચું હોય છે, જેના કારણે આજનો યુવા વર્ગ એ તરફ ઓછો આકર્ષિત છે. બીજી પોસ્ટમાં બહુ ખૂબ વધારે પગાર મળવાથી અને સારું માન સન્માન મળે છે, એટલે એ તરફ આકર્ષે. અને ટીચરની પોસ્ટની માનસિકતા એવી બનાવી દીધી છે લોકોએ કે એ બસ ના, ટીચર ના હોવા જોઈએ, ટીચર એક નીચી પોસ્ટ ગણવામાં આવે છે. પણ ખરેખર આ એક ખૂબ ખોટી માન્યતાઓ છે જે આપણા મગજમાં ઘૂસી દીધી છે. બાકી આપણે મરીએ ત્યાં સુધી એક જો સારો શિક્ષક આપણે મળી ગયો હોય ને તો એને ક્યારેય નથી ભૂલતા, અને એની બધી વાતો હંમેશા આપણા જીવનમાં ડગલે ને પગલે યાદ આવે છે. તેથી જ શિક્ષકોને સન્માન આપો, માન આપો, જેથી કરીને આજે ગામડાઓમાં જે સ્કૂલો બંધ થઈ રહી છે ને એ ના થાય, અને એના પ્રોફેશનને, એના ટેલેન્ટની કદર કરો, તો આવનારું ભવિષ્ય ખૂબ સારું થશે. અને સારા એવા કંઈ ના બને તો કાંઈ ને એક સારો વ્યક્તિ બનશે, સારો નાગરિક બનશે. તમારું શું કહેવું છે? સાચું કહ્યું ને મેં? જય શ્રી કૃષ્ણ.